નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરને પાણી આપતી ભારાપર પાણી યોજનાના 6 ટ્યુબવેલ ચાલુ થયા નથી। આગામી 20 તારીખ સુધી મશીનરી ગોઠવાઈ પાણી ભુજને મળતું થઈ જશે તેવો કાર્યપાલક ઇજનેરે આશાવાદ વ્યક્ત કર્યો। ધારાસભ્યની પ્રતિષ્ઠાની આ પાણી યોજના હજુ સુધી પૂર્ણ થઈ નથી। ભારાપર પાણી યોજનામાં 12 બોર બનાવવામાં આવ્યા છે। સમગ્ર યોજના હજુ સુધી અડધે જ પહોંચી છે। 6 બોર શરૂ થયા છે, જેમાં 3 બોરનું પાણી ભુજને મળે છે। ભુજ નગરપાલિકા પાસે સ્ટોરેજની કેપેસિટી પણ નથી। અત્યારે 2.5 mld 3 બોટલથી પાણી મળે છે। 6 બોરમાં હજુ મશીનરી ઉતારવામાં આવી નથી। ઉનાળો આવી ગયો છે અને ધારાસભ્ય દ્વારા આ યોજનાનું ખાસ મોનિટરિંગ કરાય છે, છતાં પણ હજુ સુધી 6 બોર ક્યારે શરૂ કરાશે તેનો સમય નિશ્ચિત થયો નથી। પાણી યોજના અંગે કાર્યપાલક ઇજનેર ફફલે જણાવ્યું છે કે ભારાપર પાણી યોજનાનું જ્યારે લાલ પાણીની અથવા ડોળા પાણીની વાત ઉપડી અને તે તબક્કે આપણે જ્યારે 6 બોર અત્યારે ચાલુ કર્યા, 6 પૈકી 5 બોર ચાલુ કર્યા છે। 1 બોરનું કનેક્શન આપણે સાંપની મોટર માટે વાપરેલું છે। 5 બોરના સેમ્પલ લીધા, એમાં એકમાં કાયાનું પ્રમાણ જણાવ્યું એટલે આપણે એ બોર બંધ કર્યો। અત્યારના તબક્કે 4 બોર પૈકી 3 બોર આપણે ચાલુ રાખ્યા છે। ચોથા બોરને પણ ચલાવીએ છીએ ઓલ્ટરનેટ, અને આ 4 બોરમાં દોડાશ છે પણ કાયો નથી, ને બાકીના 6 બોર ઉપર આપણે વિદ્યુત જોડાણ મેળવી લીધેલું છે। એના ઉપર ખાલી મોટર ગોઠવાઈ જાય તો પાઇપલાઇનનું જોડાણ થયેલું છે, ને એ 12 બોરનું જ્યારે ભેગું પાણી ચાલુ થશે ત્યારે 1 બોરમાં જે કાયો છે એ ન્યુટ્રલાઇઝ થઈ જશે અથવા એને બ્લેન્ડિંગ થઈ જશે, એટલે એ સમસ્યાનો હલ થઈ જશે। અત્યારે જે આખા પ્રોજેક્ટમાં 12 બોર ચાલુ કરવા માટે એક સમ્પની મોટર અને આ 6 બોરની મોટર જે અમારો યાંત્રિક વિભાગ સંભાળે છે એ કામગીરી ટૂંક સમય પૂરું કરશે એટલે ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ શકશે। એટલે એવું હતું કે આ જે બોર હતા, બોર અમે પહેલાં નગરપાલિકા પાસે ગ્રાન્ટ હતી, નગરપાલિકાએ 6 બોરના પૈસા ભરાયા હતા। અમે 2 વર્ષ પહેલાં 2012 ને 13માં 6 બોર કરી નાખ્યા હતા। બાકીના જે 6 બોર છે એ પછી બોર્ડમાં એવું નક્કી થયું કે અર્બન સેલને આપે, અર્બન સેલે અમને આપ્યા છે કામ કરવા માટે। 6 બોરનું કામ પૂર્ણ કરી નાખ્યું છે। અચ્છા, એની મશીનરી એ છે ઇન્સ્પેક્શનમાં છે હાલમાં, અને ગઈકાલે જ એની બધી મંજૂરી મળી ગઈ છે, ડેટા શીટને અપ્રૂવ થઈ ગઈ છે, એટલે આજકાલમાં ઇન્સ્પેક્શનમાં આવશે, એ પણ આવશે। અને અમારા બોર્ડની પણ જે અમે રિક્વાયરમેન્ટ મૂકી હતી એ પણ 16-17 તારીખે બધી મશીનરી આવશે। 16-17 તારીખે આવશે એટલે અંદાજે 20 તારીખની આજુબાજુમાં અમે બાકીના 6 બોર છે એ પણ પૂર્ણ કરી નાખશું। પાણી પુરવઠા બોર્ડના મેકેનિકલ ડિવિઝન દ્વારા 6 બોરની મશીનરી તાત્કાલિક ફિટ કરાય તો ઉનાળામાં ભુજને પાણીની તંગી ભોગવવી નહીં પડે। महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो। महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड। महिला गृह उद्योग बेनमून हस्तकला कृतियोना सर्जक विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते बिरदाववा माटे प्रसंगने अनुरूप शील्ड, मोमेंटो, ताम्रपत्र, सन्मान पत्र, स्टेच्यू वगैरह बनावनार महिला गृह उद्योग। एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड ની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। અદાણી મેડિકલ કોલેજના છાત્રોની હડતાલમાં આજે છાત્રોએ ગાંધીગીરી કરી ગરીબોને ફ્રૂટનું વિતરણ કર્યું, પણ સત્તાવાળાઓની આંખ ખુલતી નથી। અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ સંદર્ભે આંદોલન ચાલુ રાખેલ છે। આજે સાંજે મૌન રેલી સાથે અનેક છાત્રોએ ગાંધીગીરી પ્રદર્શિત કરીને ભુજના નાગરિકોને પાણીના પાઉચ તથા ગરીબોને ફ્રૂટનું વિતરણ કર્યું હતું। આ અંગે છાત્રોએ જણાવ્યું કે અત્યારે અમે એક સામાજિક સેવાના કાર્ય રૂપે અમે હોસ્પિટલમાં ફ્રૂટ્સ વેચવામાં આવ્યા છે અમારા દ્વારા, હોસ્પિટલમાં પાણીના પાઉચ, હોસ્પિટલમાં બિસ્કિટના પેકેટ્સ વેચવામાં આવ્યા છે। રાહદારીઓને આવતા જતા જે તડકામાં અત્યારે ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે એના માટે અમે અત્યારે રાહદારીઓને પાણીના પાઉચની સગવડ કરી આપી છે। અમારાથી બનતા પાણીના જે રીતના પ્રયાસ થાય લોકોને પીવડાવવાના એક સામાજિક સેવાના કાર્ય રૂપે અમે અત્યારે અમારો વિરોધ દર્શાવી રહ્યા છે। કયા કારણોસર ગાંધી ચિંતા માર્ગ પર જઈ રહ્યા છે? અમે અત્યારે જે અઠવાડિયાથી જે તમે જોઈ રહ્યા છો અમારી સ્ટ્રાઇક કન્ટિન્યુ છે, એના 7 દિવસ અગાઉથી અમારી શાંતિપૂર્ણક વાતચીતો પણ
થઈ એનું કોઈ નિર્ણય ના આવ્યા. જે અઠવાડિયાથી અમારી જે અંદર સ્ટ્રાઇક ચાલી રહી છે એના પણ એ લોકો કોઈ નિર્ણય આપવા માંગતા નથી. હવે અમે ગાંધીગીરીનો રસ્તો પણ અપનાવવા માટે આગળ વધી રહ્યા છે. અમે આ ગાંધીગીરીનો રસ્તો અપનાવી રહ્યા છે અને જેમ બને એમ જલ્દી અમારે આ વસ્તુનું સોલ્યુશન જોઈએ છે. અમે ખૂબ શાંતિપૂર્વક આ વસ્તુ આગળ વધારી રહ્યા છે, જેના માટે અમારે આગેવાનો તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે. આદમભાઈ ચાકી જે આપણા ભુજના ખૂબ જાણીતા સમાજસેવી છે, એમને પણ અમને આ વસ્તુ માટે સપોર્ટ કર્યો છે. એમને કીધું છે કે આ વસ્તુ તમે ખૂબ સારી કરી રહ્યા છો અને અમને પોતાને ગર્વ છે કે આ વસ્તુ અમે 26,000 ઇલીગલી ભરવા નથી માંગતા, પણ અમે જે સેવા કરી રહ્યા છીએ એના દ્વારા અમારા ગરીબ ભાઈઓ જે અમારા છે એ લોકોમાં આગળ વધે એની અમારી માંગ છે. છેલ્લા 8 દિવસથી ભુજની મેડિકલ અદાણી કોલેજમાં ખાસ કરીને વિવાદ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ ફી મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને આજે તો ખાસ કરીને રસ્તા ઉપર આવી ગયા છે અને ગાંધી ચિંતા માર્ગે જઈ રહ્યા છે. લોકો સમાજ સેવાનો કાર્ય કરવા માટે આગળ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે અદાણીને 26,000 રૂપિયાની ફી નહીં ચૂકવીએ, પરંતુ જે ગરીબ દર્દીઓ છે જેમને ખરેખર સહાયની જરૂર છે એ લોકોની સહાય કરશું. મને નથી લાગતું કે છેલ્લા 8 દિવસથી આ જે મુદ્દો ચગ્યો છે અને જે વિવાદ ઊભો થયો છે એનું જલ્દી કોઈ પરિણામ આવે, કારણ કે મેનેજમેન્ટ ઝૂકવા તૈયાર નથી અને નથી ઝૂકવા માટે વિદ્યાર્થીઓ તૈયાર. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આનું પરિણામ શું આવે છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. મહેશ્વરી સમાજના પવિત્ર તીર્થસ્થળ ગુડથરવાડા ખાતે મોટા મતિયાદેવનો મેળો યોજાયો હતો. આ મેળામાં મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા મોટા મતિયાદેવના સ્થાનકના વિકાસ માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરાઈ છે. નલિયાના ગુડથર ગામ પાસે આવેલા મહેશ્વરી મેઘવાળ સમાજના ઇષ્ટદેવ મોટા મટિયાદેવની ધર્મયાત્રા અને મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં કચ્છના દૂરના વિસ્તારો રાપર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, મુન્દ્રા અને કચ્છના વિવિધ ગામડાઓમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધર્મપંથી દર્શન પૂજા સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં મહેશપંથી સંપ્રદાયના ભાવિકોએ ભાગ લીધો હતો. ગામ સાળવ, તાલુકો મુન્દ્રા, કચ્છ, જે આજે અમારા મતિયાદેવનો મેળો છે, એમાં જે લોકો પગયાત્રી આવે છે એ લોકોની અમે સેવા માટે નીકળ્યા છીએ અને છેલ્લા 8 વર્ષથી અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 76982 82902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982 82902. એસઓએસમાં બાળકો યુકે રોક કોરિયોગ્રાફર કોમલ રાવડિયા સાથે મન મૂકીને નાચ્યા.
કમલી કમલીના ગીત પર નાચી ઉઠેલા એસઓએસ સંસ્થાના બાળકો મન મૂકીને યુકેની રોક કોરિયોગ્રાફી ડાન્સર કોમલ રાબડિયા સાથે નાચ્યા હતા, જ્યારે ત્યાંની છોકરીઓએ કોમલ પાસે ડાન્સિંગના સ્ટેપ શીખ્યા હતા. રવિવારની મજા બાળકોની સાથે વિતાવવાની નેમ લઈ કેરાથી નીકળેલી કોમલ રાબડિયાએ એસઓએસ સંસ્થાની મુલાકાત લીધી હતી. ત્યાંના હેડ શ્રી પ્રદીપ કુમાર તથા શ્રી રાકેશભાઈએ તેમને આવકાર્યા હતા. ત્યારબાદ હોલમાં કોમલની રાહ જોઈ બેઠેલા બાળકોએ કોમલ સાથે ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યા હતા, તેમજ છોકરીઓએ કોમલ પાસેથી ડાન્સિંગ સ્ટેપ પણ શીખ્યા હતા અને તેમની સાથે ડાન્સ પણ કર્યા હતા. આ બાળકોનો વહાલ જોઈને કોમલે બોલિવૂડ સ્ટાઇલમાં જમ્પિંગ સાથે ડાન્સ કરીને બાળકોને પરીક્ષારૂપી ભારણમાંથી મુક્ત કરાવ્યા હતા. ફરીથી આવવાની બાળકોની જીદ સામે કોમલે કહ્યું હતું કે હું જ્યારે કચ્છ આવીશ ત્યારે ચોક્કસ તમને મળવા આવીશ. કાર્યક્રમના અંતમાં બધા જ બાળકોને પર્સનલી ગળે લગાડ્યા હતા. બાળકોએ તથા સંસ્થાના હોદ્દેદારોએ પોતપોતાના ઘર પણ દેખાડ્યા હતા. કાર્યક્રમના અંતમાં એસઓએસના હોદ્દેદારોએ કોમલ રાબડિયાની આ મુલાકાત બદલ સંસ્થા વતી હર્ષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં કોમલ રાબડિયા સાથે યુથ ક્લબ ઓફ ફેસ્ટિવલના પ્રેસિડેન્ટ શ્રી હસુ ઠક્કર, જસોદાબેન રાબડિયા, સચિન દસાડિયા, અક્ષય તથા રૂપેશ હિરાણી, જિગ્નેશ સોલંકી, હિતેશ ચૌહાણ તથા શ્રી વિરમભાઈ રબારીએ સહકાર આપ્યો હતો. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલ ની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનોલોજી પણ છે, જેનાથી બાળકોમાં ટેકનિકલ स्किल डेवलप થાય છે. ये हम लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. અભિરાજસિંહ ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं. पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है. स्टाइल ऑफ प्रोवाइडिंग एजुकेशन इन इंग्लिश इज क्वाइट डिफरेंट इन दिव्य ब्रह्मलोक. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस भुज मांडवी हाईवे भुज. मोबाइल नंबर 9825606503 94290835. સ્વચ્છતા અભિયાનની વાતો થાય છે પણ અહીં તો કંઈ દેખાતું નથી. ભુજની એસપી કચેરીના પરિસરમાં કચરાઓના ઢગલા જોવા મળ્યા. બહાર ગમે તેટલા બળગા ફૂંકીએ, પરંતુ જો કચેરીની અંદર જ સ્વચ્છતા ન હોય તો શું કહેવું? લોકોને શિખામણ અપાય છે કે શેરી ઘર સ્વચ્છ રાખો, પરંતુ પહેલા સરકારી કચેરીઓને સુધારવાની જરૂર છે. પહેલા આપણે બદલાવ લાવવાની. આજે સરકારી કચેરીઓમાં ગમે ત્યાં પાનની પિચકારીઓ જોવા મળે છે, જે બાબતે જવાબદારોએ ધ્યાન દોરવું જોઈએ. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vaniawad, Bhuj. For more details, please contact us. Mobile number 756737106 9377570129. ભચાઉ નગરપાલિકાની 17 સદસ્યો માટેની પેટા ચૂંટણીમાં ભાજપે 6 સીટો બિનહરીફ મેળવી લીધી. કોંગ્રેસના ઉમેદવારો ખસી જતા સીટો બિનહરીફ થઈ. કોંગ્રેસ રાતા પાણીએ. ભચાઉ નગરપાલિકાની 17 ખાલી સીટોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ગઈકાલે ફોર્મ પાછા ખેંચવા સમયે 3 કોંગ્રેસી ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા અગાઉ 3 અને ફોર્મ પાછા ખેંચ્યા બાદ 3 સીટ બિનહરીફ થઈ છે. એ રીતે કુલ 6 સીટો બીજેપીની તાસકમાં આવી છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે પહેલી વાત તો એ કે ભચાઉમાં લોકશાહી જ નથી, ત્યાં સરમુખત્યારશાહી કે રાજાશાહી છે. તમને કહી દઉં, લોકો એટલા ડરે છે એની કોઈ સીમા નહીં. આ તો હું 5 દિવસ હમણાં રહ્યો એટલે મને ખબર પડી કે લોકો જબરજસ્ત ડરે છે. સારા વેપારીઓ ગામ છોડી અને સુરત અને બોમ્બે ચાલુ છે, અત્યારે પણ જવાના ચાલુ છે. ભૂતકાળમાં હાલ્યા ગઈ અલગ વસ્તુ. હું
એ જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ પોતે 5 દિવસ ત્યાં બેઠો એટલે ફોર્મ ભરાણા. અમને ફોર્મ ભરાયા પછી દાદાગીરીની હદ વટાવી છે એટલું કહું તો કહેવાય એમ. હું તો આમ ખુલ્લેઆમ કહું છું, બીજેપી વાળા મારી સામે ચર્ચામાં બેસે તો હું એમને પ્રૂવ કરી બતાવવા તૈયાર છું. એમ અમારા એક કેન્ડિડેટને વોર્ડ નંબર 3 ના કેન્ડિડેટ અભયસિંહ વાઘેલાને એન્ટ્રોસિટી, ખોટી રાતના એન્ટ્રોસિટી કરાવી, પોલીસ કને ઉપડાવીને 2 રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યો. એ માણસને એક બાજુ ફોર્મ ભરી લીધા ને તરત રાતના એને 2 રાત રાખ્યો, ફોર્મ ખેંચી લે એના માટે. આ ઓન પેપર દાખલો છે. એના પછી રીતસરના ટોળા ને જેનો પતિ ફોર્મ ભરી ગયો એની પત્નીને ધમકી આપે ફોન કરીને કે તમે તમારા હસબન્ડનો ફોન ખેંચાવી લેજો, નહીતર કાલ સવારના આટલા વાગે તમે ફલાણી જગ્યાએથી એની લાશનો કબજો લઈ લેજો. કોઈ પત્ની એમ ઈચ્છે કે કોઈ એનો પતિનો લાશનો કબજો? આ ખતરનાક પરિસ્થિતિ ભચાઉમાં છે. બીજેપીની વાત કરું તમને તો બીજેપીની તો હંમેશા નીતિ રહી છે માત્ર ને માત્ર કોઈ પણ હથગંડા અપનાવીને સત્તા કેમ મળે છે એ તમને કીધું. એટલે એ અત્યારે જે છે એ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હતા, પક્ષપલટો કર્યો, અમે એને રદ કરાયા 17 જણાને. હું એમ માનું છું કે બીજેપી એ પણ હવે કોંગ્રેસ સામે હાથ લંબાવવો પડશે કે આ ભચાઉની પ્રજાને આ દાદાગીરીમાંથી છોડાવવી પડશે. જો એમનામાં ઈમાનદારી હોય તો બીજેપી વાળામાં પણ નથી, કારણ કે એમણે નગરપાલિકાના પ્રમુખ 42(2) મુજબ મહારાજને અધિકારો આપ્યા હતા, છતાં એ લોકો હાર તોરાવ કરી અને એને પ્રમુખ જાહેર કરી દીધા. હકીકતમાં એ પ્રમુખ નથી. આજ પણ હું કહું છું 42(2) મુજબ કલેક્ટર માત્ર અધિકારો આપે છે. એના પછી એ લોકો મહારાજનો મેન્ડેટ નક્કી કરેલો અને ભરત કાવતરાનો મેન્ડેટ પ્રમુખમાં નક્કી કરેલો ચેન્જ કરીને એમને જીલુભા જાડેજાને બનાવવા પડ્યા. રાતના 4 વાગે એમને મેન્ડેટ ચેન્જ કર્યો છે એમના ડરથી, બીજેપીમાં અત્યારે જે લોકો છે ને એના ડરથી. સમગ્ર બાબતે જિલ્લાના બીજેપી પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે હતાશા અને નિરાશામાં આપેલું આ નિવેદન છે. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે. આજે સરપંચ લઈને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીના લોકો આ તો કચ્છની વાત કરે છે. આજે મીડિયાએ બ્રીફિંગ આપ્યું છે ગુજરાતની અંદર 39 સીટોનો બાય ઇલેક્શન 19 તારીખે યોજાઈ રહ્યું છે. એમાંથી ભારતીય જનતા પાર્ટીને 11 સીટો બિનહરીફ મળી છે. કચ્છમાં મળી છે નહીં, ગુજરાતમાં પણ મળી છે. અને કચ્છ કોંગ્રેસની જો વાત કરીએ તો કચ્છ કોંગ્રેસ પાસે આજે કચ્છ કોંગ્રેસની એ પરિસ્થિતિ છે કે એના પ્રવક્તાનો પણ એમ લોકોને વાર ગોઠવવા પડે છે કે સોમવારે એક પ્રવક્તા, મંગળવારે બીજો પ્રવક્તા અને શનિ રવિ કોઈ પ્રવક્તા જવાબ નહીં આપે. એટલે કચ્છમાં કોંગ્રેસ ક્યાં છે જ નહીં. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે. અને આપના માધ્યમથી હું દાવો કરું છું કે બાકીની 11 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થશે. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ એક આહવાન છે કે અમારી શરૂઆત થઈ ચૂકી છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમે કોંગ્રેસ મુક્ત કચ્છ બનાવીને રહેશું. પ્રજા અમારી સાથે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ વિશે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં 8 મુદ્દા વિશે અધિક કલેક્ટરને અવગત કરવામાં આવ્યા છે. કોંગ્રેસની હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા અને તાત્કાલિક યોગ્ય થવા માંગ કરાઈ છે, જેમાં હોસ્પિટલની અંદર દવાઓનો જથ્થો પૂરતો નથી. અકસ્માતના કિસ્સામાં બીપીએલ દર્દીઓને ઓપરેશન વખતે સળિયા કે પ્લેટ નાખવાની વાત આવે છે ત્યારે આ સેવા આપવામાં નથી આવતી.
આ સેવા ઝડપી શરૂ કરવી, સોનોગ્રાફી મશીન વધારવા, બર્ન્સ વોર્ડની સ્થિતિ સુધારવી. રાત્રિના સમયે પ્રસૂતિ વિભાગમાં ડોક્ટરો હાજર રહેતા નથી, જેથી નાઇટ ડ્યુટીમાં ડોક્ટરો ઉપલબ્ધ કરાવવા તેમજ ડોક્ટરોની સંખ્યા વધારવામાં આવે તે સહિતના 8 મુદ્દાઓ વિશે આજે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. અમારા ટોટલ 8 મુદ્દાઓ છે, જેની અંદર ખાસ કરીને મુદ્દા એવો એક છે કે જીકે જનરલ હોસ્પિટલની અંદર દવાઓનો જથ્થો નથી. અને પહેલી વસ્તુ કે આ લોકો હોસ્પિટલવાળા જે છે એ જે બહારના ડૉક્ટરો છે એ લોકોને બધો લખી આપે સોનોગ્રાફી માટે, અને એક્સિડન્ટ કોઈ કેસ આવે એનામાં એ લોકો હેરાનગતિ કરે છે, અને એ લોકો પાસે પૂરતો સ્ટાફ નથી. અને એમાં કંઈક મુદ્દાઓ છે જેની પર અમે ઘણા ટાઈમથી જીકે જનરલ હોસ્પિટલ પાસે અમે રજૂઆત કરીએ છીએ, પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી એ લોકો તરફથી. તો અમે અત્યારે આ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ અમે તાત્કાલિક ધોરણે આ મુદ્દાઓ ઉપર ધ્યાન દોરવામાં આવે અને તાત્કાલિક धोरणे एनो निकाल થાય. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ક્રિકેટ રસિયાઓ માટે આજથી ફરી IPL 8નો પ્રારંભ થઈ રહ્યો છે. મંગળવારે કોલકાતા ખાતે ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જ્યારે આજે કોલકાતાના ઈડન ગાર્ડન ગ્રાઉન્ડ ખાતે IPLની 8મી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે, જ્યારે આજે બુધવારથી IPLની 8મી સિઝનનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. કોલકાતાએ આજે સુનિલ નારાયણના વિવાદને ભૂલીને વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ આજે ઇન્ડન ગાર્ડન પર ફટાફટ ક્રિકેટના જલસા સાથે મુંબઈ ઇન્ડિયન્સ સામે ખિતાબ બચાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. જ્યારે આ IPLમાં ગુજરાતી ખેલાડીઓની કસોટી થશે. પઠાણ બંધુ પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની કસોટી થશે. ઇરફાન યુસુફ પાર્થિવ માટે વાપસીની તક, જ્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પોતાના દેખાવ સુધારવાના મોકા સાથે ગ્રાઉન્ડમાં ઉતરશે. Surf Max packaged drinking water. Daryalal Beverages. Surf Max, Madhapur, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Surf Max. Contact 02832 242201. Surf Max, Daryalal Beverages. ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે બુધવારે 2 વ્હીલરની નવી સિરીઝ માટે ઓક્શન થયું હતું. પસંદગીના નંબર માટે 202 અરજદારોએ પોતાની અરજી કરી હતી, જ્યારે 9 નંબર 12,111 રૂપિયામાં વેચાયો હતો. આજે આ ઓક્શનમાં આરટીઓને 2,44,100 રૂપિયાની આવક થઈ છે. બુધવારે આરટીઓ કચેરી ભુજ ખાતે બાઇકની નવી સિરીઝ GJ12CLનું લોન્ચિંગ થયું હતું. પસંદગીના નંબર મેળવવા માટે અરજદારોએ 202 અરજીઓ કરી હતી, જેમાંથી 30 અરજીઓ યોગ્ય ન હોતા રદ કરવામાં આવી હતી. આજે સૌથી વધુ રૂપિયામાં 9 નંબરની ખરીદી થઈ હતી. 9 નંબર 12,111 રૂપિયામાં વેચાયો હતો, જ્યારે 2,222 નંબર 5600માં, 9,999 નંબર 8,686માં, 777 નંબર 3,000માં, જ્યારે 5,555 નંબર 7,887માં વેચાયો હતો. આ પસંદગીના નંબરોમાં આરટીઓને કુલ 2,44,100 રૂપિયાની આવક થવા પામી છે. નિયમ પ્રમાણે છાપામાં જાહેરાત આપવામાં આવેલી એ પ્રમાણે ગઈકાલ સાંજ સુધીની અંદર ઓફિસ અવર્સ પૂરા થતા પહેલા ટેન્ડરો નાગરિકોએ જમા કરાવેલા. આજ સવારે સમય અનુસાર ટેન્ડરો ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જસ્ટ હમણાં જ આખી પ્રક્રિયા પૂરી થઈ છે અને એકદમ શાંતિપૂર્વક સૌહાર્દભર્યા વાતાવરણની અંદર પ્રક્રિયા પૂરી થઈ છે. કોઈ પણ જાતના વિવાદો ઊભા થયા નથી.
ભૂતકાળમાં એવું બનેલું કે આવી સીરીઝો ખુલતી હોય ત્યારે વિવાદો ઉભા થતા હતા, એવું સાંભળેલું છે. પણ આ વખતે એવું કશું થયું નથી. શાંતિથી બધા જોનારા વ્યક્તિઓ, જેને ટેન્ડરો ભરેલા હોય એ ઉમેદવારો બી આવીને બેઠા હતા, બધા ભાઈઓ આવીને જોતા હતા. જે પ્રક્રિયા ચાલતી હતી શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂરી કરવામાં આવેલી છે. GJ12CL મોટરસાયકલ સિરીઝ ખોલવામાં આવેલી છે અને એના ટેન્ડરોની પ્રક્રિયા આજે પૂરી કરવામાં આવેલી છે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભચાઉ તાલુકાના સામખિયાળી રેલવે સ્ટેશન પર યુવાન ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન પર કોઈ અજાણી ટ્રેન અડફેટે 25 વર્ષીય યુવાન આવી જતા તેનું મોત થયું હતું. બનાવની જાણ સામખિયાળીના સ્ટેશન મેનેજરે પોલીસને કરી હતી. પોલીસે આ કિસ્સામાં હદભાગીની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે. માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.